अन्य समाचार सूरतथी सूरतમાં ફરી બોગસ ડોક્ટર્સ ઝડપાયા છે। મગદલ્લા ગામમાંથી ઝડપાયા છે બોગસ તબીબ। બોગસ મહિલા ડોક્ટર સહિત 2 પકડાયા। ઉમરા પોલીસે મોડી રાત્રે બંનેની ધરપકડ કરી છે। મહિલા મગદલ્લા ગામમાં પોતાના ઘરમાં જ ક્લિનિક ચલાવતી હતી। પોલીસે મેડિકલ ડિગ્રી વિનાના બોગસ તબીબોની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। तो राज्य में नकली डॉक्टर नो राफड़ो फाट्यो छे। जी हाँ, बनासकांठाना दांतीवाड़ाना ओढवा अने डेरी गाम में 3 बोगस डॉक्टरों नो पर्दाफाश थयो छे। बोगस तबीब महेश परमार, हितेश रबारी अने सागर विश्वास कोईपण मेडिकल डिग्री विना डॉक्टर बनीने प्रेक्टिस करता हता। गैरकायदेसर रीते झोला छाप तबीबो दर्दीओने एलोपेथिक दवा अने दर्दीओने इंजेक्शन अने बोटल चढ़ावी हाइड्रोजननी दवा अपाती हती। नवाईनी वातो ए छे के सरकारी पेटा आरोग्य केन्द्रनी बाजुमां ज बोगस तबीबो प्रेक्टिस करी रह्या हता। त्यारे आ अंगे जिला आरोग्य अधिकारीए स्थानिक टीएचओने तपासना आदेश आप्या छे। તેમણે કહ્યું કે ખરાઈ કર્યા બાદ આ બાબતે કાર્યવાહી કરાશે। પ્રકરણમાં એ અમે ટીએચઓને અમે જાણ કરી છે। ટીએચઓ પાસેથી જે વિગતવાર જે અહેવાલ મળશે એ પ્રમાણે આગળવાહી કાર્યવાહી કરવામાં આવશે। જે ડોક્ટર પકડાય છે એમની સામે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થતી હોય છે એ કરવામાં આવે છે ઓલરેડી। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો અમદાવાદના જમાલપુરમાં કોંગ્રેસના નેતાઓએ કરોડોની જમીન પર દબાણ કર્યાનો ભાજપ નેતાએ આક્ષેપ કર્યો। કબાડી માર્કેટ પર કોંગ્રેસ નેતાઓએ દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે ભાજપના ધારાસભ્ય અમિત શાહે એએમસી કમિશનરને વધુ એક પત્ર લખ્યો અને કોંગ્રેસ વોર્ડ સમિતિ પ્રમુખ સામે લેન્ડ ગ્રેબિંગ ગુનો નોંધીને દબાણ દૂર કરવાની માંગ કરી છે। ભાજપ ધારાસભ્યના પત્ર પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કમિશનરને પત્ર લખી ખાડિયામાં હેરિટેજ બિલ્ડિંગો તોડીને બાંધકામ ખડકી દેવાયાનો આક્ષેપ કર્યો છે। 2800 હેરિટેજ જગ્યા પર ગેરકાયદેસર દબાણ થયાનો પણ આક્ષેપ કર્યો છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો એકબીજા ઉપર પત્ર લખીને આક્ષેપો કરી રહ્યા છે કે ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે, તો સાથે જ જે જમીનો છે તે નેતાઓ હડપી રહ્યા છે। ત્યારે જ એલએસપીના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અમિત શાહે કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે જમાલપુર વિસ્તારના અનેક એવા એરિયાઓ છે જેની અંદર ગેરકાયદેસર દબાણ છે તે કોંગ્રેસના જે નેતાઓ છે તે કરી રહ્યા છે અને કરોડો રૂપિયાની જમીન છે તેના ઉપર દબાણ કરીને ગેરકાયદેસર ખંડણી છે તે લેવામાં આવી રહી છે। તો તેની બીજી તરફ જમાલપુરના જ ધારાસભ્ય જે કહી શકાય કે ઇમરાન ખેડાવાલા છે તેઓએ કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે ખાડિયા વિસ્તારમાં પણ અનેક એવી ઇમારતો જે છે તેની અંદર ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે, તેના ઉપર બાંધકામો છે તેને કેમ કાર્યવાહી થતી નથી। ત્યારે ચોક્કસ એ માની શકાય કે એક એવો પણ આક્ષેપ છે કે ક્યાંક એક વર્ગને ટાર્ગેટ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક સ્પર્ધા કરી છે તે પ્રકારનો આરોપ ખેડાવાલા કરી રહ્યા છે। તો બીજી તરફ અમિત શાહ કહી રહ્યા છે કે આ પ્રકારના દબાણો જે થઈ રહ્યા છે દબાણો સતત તેને દૂર કરવા જોઈએ અને જે રીતે રાજકીય એક લેટર વોર ચાલી રહ્યું તે પ્રકારની ઘટના છે તે અમદાવાદ શહેરમાં સામે આવી છે। પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો કોંગ્રેસના નેતાઓ સુરતની મુલાકાતે છે। રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાએ વિવિધ મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ કરી। ભરૂચમાં બાળકી પર દુષ્કર્મ, ડ્રગ્સ, ખ્યાતિકાંડ, બીઝેડ કૌભાંડ સહિતના મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ કરી। સાથે જ સુરતમાં હીરા ઉદ્યોગને ભયંકર મંદીમાંથી બહાર લાવવાની પણ માંગ કરી। સરકાર તાત્કાલિક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે। જે શ્રીમંતો માલામાલ થયા, મધ્યમ વર્ગનો માણસ આજે મુશ્કેલીમાં છે, એના વચ્ચે એક પોઝિટિવ એજન્ડા સાથે અમે આવતી ચૂંટણીમાં જઈશું। મુખ્યમંત્રી કોણ બને છે કોઈ મહત્વ નથી। અમારી વિચારધારાનો મુખ્યમંત્રી હશે એ ફરી ગુજરાતની અસ્મિતાનું પુનઃસ્થાપન કરશે જ્યાં આ બધા પ્રશ્નો, પરંતુ લોકોના હાથમાં છે। પરિવર્તન આપવું એ પણ લોકોના હાથમાં છે। અમે અમારો સકારાત્મક એજન્ડા લઈને જરૂર જઈશું। રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજનામાં જે સુધારાનો છેલ્લો પરિપત્ર થયો કે 2016માં 6/9/2016માં જે સુધારો કરવામાં આવ્યો અને કામદારોની ચિંતા કરીને એમાં કહેવામાં આવ્યું કે કોઈ પણ કામદાર પોતાની નોકરી ગુમાવે, બેરોજગાર બને તો એને જે છેલ્લો પગાર મળતો હશે પગાર ના ધોરણે પહેલા 1 વર્ષ માટે પગારના 50% રકમ
એને બેરોજગારી ભથ્થા તરીકે મળવાપાત્ર છે. તો શિક્ષક ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટેટ અને ટાટ એક પાસ ઉમેદવારોમાં ભરતીને લઈને નારાજગી વ્યાપી છે. સત્યાગ્રહ છાવણી ખાતે ટેટ ટાટ એક પાસ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું. ધોરણ 1 થી 5માં ભરતીને લઈને પીટીસી ઉમેદવારો એકઠા થયા હતા. ધોરણ 1 થી 5ના શિક્ષકોની ભરતી વધારવા માટે માંગ કરવામાં આવી. 2011 થી 2023 સુધી ધોરણ 1 થી 5ના શિક્ષકોમાં 7,500ની ભરતી, જ્યારે ધોરણ 6 થી 8માં 45,000ની ભરતી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધોરણ 1 થી 5માં 16,000થી પણ વધારે જગ્યા ખાલી હોવા છતાં 5,000ની ભરતી કરવા સામે ઉમેદવારોએ સવાલ ઉઠાવ્યા છે. હાલ અમે ધોરણ 1 થી 5 જગ્યા વધારા માટે ગાંધીનગર બધા ભેગા થયા છીએ. હાલ અમારી જે રજૂઆત છે એ સરકારને એ છે કે જે સરકારે 24,700 શિક્ષકોની ભરતી બહાર પાડી છે, બરાબર છે, એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. બરાબર. પછી બીજી વાત કે સરકારને મારે કહેવાનું કે તમે 6 થી 8માં 70% જેવી ભરતી, જ્યારે 9 થી 10માં 50% જેવી ભરતી અને 11 થી 12માં 50% જેવી ભરતી, જ્યારે ધોરણ 1 થી 5માં 33% જેવી ભરતી કરેલી છે. એટલે કે ધોરણ 1 થી 5માં હાલ 17,980 જગ્યા ખાલી છે. એની સામે સરકારે માત્ર 5,000 જગ્યા આપેલી છે, જે અમારી સાથે અમને અન્યાય લાગે છે. તો હીરા ઉદ્યોગમાં છેલ્લા 2.5 વર્ષથી સતત મંદીનો માહોલ છે, જેમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. જેથી બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા કારખાના માલિકો સાથે બેઠક યોજી હતી, જેમાં જરૂરિયાતમંદ રત્ન કલાકારોને જેમ્સ એન્ડ જ્વેલર્સ મુંબઈ તેમજ ડાયમંડ એસોસિએશન બોટાદના સહયોગથી કીટ આપવાનું નક્કી કરાયું છે. જિલ્લામાં આશરે 1200થી વધુ કારખાનામાં 70,000 લોકો રત્ન કલાકાર તરીકે કામ કરે છે. હાલ મંદીનો માહોલ હોવાથી તે લોકોમાં ચિંતાનો માહોલ છે, જેથી જેમ્સ એન્ડ જ્વેલર્સ દ્વારા 50 લાખ તો બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા 15 લાખ મળી કુલ 65 લાખના ખર્ચે જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોય તેવા લોકોને આવનાર દિવસોમાં રાશન કીટ માટે આયોજન કરવામાં આવ્યું છે, જે વિશે બેઠકમાં ચર્ચા કરાઈ હતી. બોટાદના તમામ કારખાનાના શેઠશ્રીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈથી 50 લાખ રૂપિયાની એક સહાય આવી છે. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન વતી 15 લાખ રૂપિયા ફંડ ભેગું કર્યું. ટોટલ 65 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરી અને રત્ન કલાકારો ભાઈઓ બહેનોમાં જે સામાન્ય માણસ હોય એના માટે કીટ વિતરણ બાબત ચર્ચા કરવાની હતી. તો આશરે 6,000 જેટલી કીટ બનાવવા જઈ રહ્યું હોય બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન. બોટાદની સ્થિતિ એવી છે ભાઈ કે ખરેખર બહુ ભયંકર મંદી જેવો પિરિયડ ચાલે છે. ઉપરથી કાચાની પૂરેપૂરું કાચું મળતું નથી, મોંઘા ભાવે કાચું મળે છે. તૈયારમાં કોઈ ગ્રાહક છે નહીં, એટલે તૈયાર કોઈ લેતું નથી. પોતાના ક્રેડિટ ઉપર પણ ખરાબ અસર પડે છે, એને ઘર ચલાવવા માટે પણ મુશ્કેલી છે. એટલે ન કરવાના પણ કામમાં એવડા આડાવાળા કામ લાગી જાય છે. આજે ખેતીવાડીની અંદર પણ ઘણા બધા માણસો વ્યાઈ ગયા, મજૂરી કામ કરવા પણ ઘણા બધા વ્યાઈ ગયા છે. જે દિવાળી પહેલાં કારીગરો હતા એની કરતાં અત્યારે 50% કારીગરો આ હીરાની અંદર અત્યારે છે નહીં. તો કારીગરો ઘણા બધા આમાંથી ઘટી ગયા છે. તો દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરમાં મળતા પ્રસાદને ઉત્તમ ક્વોલિટીનું જાહેર કરાયું છે. ફૂડ વિભાગ દ્વારા પ્રસાદની ગુણવત્તાને ઉત્તમ ક્વોલિટીનો જાહેર કરાયો છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દ્વારકાધીશ મંદિરના પ્રસાદને બેસ્ટ ક્વોલિટીનું બિરુદ આપ્યું છે. થોડા દિવસ પહેલા રાજ્યના વિવિધ મંદિરોમાં પ્રસાદની ગુણવત્તાને લઈને ચકાસણી કરવામાં આવી, જેમાં દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરના મળતા પ્રસાદની પણ ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા હતા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે સેમ્પલ ટેસ્ટિંગ કરી અને જેનો જે રિપોર્ટ આપવામાં આવેલો છે તે દ્વારકાધીશ મંદિર ટેમ્પલમાં જે પ્રસાદનું વિતરણ થાય છે એ વેરી ગુડ ક્વોલિટીનું સર્ટિફિકેટ આવેલું છે. તો સોમનાથના ત્રિવેણી સંગમમાં પૂજા સામગ્રી પધરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચુંદડી, કાપડ, નાળિયેર, ફૂલો તેમજ માટીના વાસણો સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્રિવેણી નદીમાં કોઈપણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.
તો દ્વારકામાં વર્લ્ડ સનકન સિટી ડેની ઉજવણી કરવામાં આવી છે. દ્વારકા ખાતે કૃષ્ણા જલા જપા દીક્ષા ઇવેન્ટ યોજવામાં આવી. એક એનજીઓ દ્વારા ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરાયું. करके जलजपा श्री कृष्ण भगवान का जलजपा दीक्षा कर लिया है और हम ये भी फील कर रहे हैं कि हमारे साथ कोई अंदर है और वो साथ दे रहे हैं और हम सबको भरोसा दे रहे हैं कि अच्छा ये होने के लिए हम जलजपा माला लेके माला को करने के लिए जपा करने के लिए अच्छा હેરિટેજ નગરી જે ખાસ સમુદ્રમાં છે એનોથી બધા પરિચિત થાય એની જાણકારી મળે એનું પ્રમોશન થાય એના માટે આ સંસ્થા ખાસ કરીને જે કૃષ્ણ ભગવાનનું એક કેમ્પેન ચલાવે છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ